ડોંગરેજી મહારાજના ભાગવતમાં લખેલું છે, 100 નારાયણ બલી કર્મ કરો અને છતાં પ્રેતની મુક્તિ ન થતી હોય, એની પાછળ ખાલી ભાગવતની કથા બેસાડો, એની મુક્તિ થાય ને થાય જ. આ ભાગવતની એટલી તાકાત છે. નારાયણ બલી નામનું પિતૃનું પ્રેતનું એક કાર્ય આવે, એ પ્રેતનું કાર્ય નારાયણ બલી 100 કરો અને છતાં એની મુક્તિ ન થતી, એની પાછળ ભાગવતની કથા ખાસ કરો. અને એ પણ કહેતો જાઓ, સાંભળો, આપણી શક્તિ ન હોય તો ભાગવત ઘરે પણ કરી શકો તમે. આપણે ગુજરાતીમાં એને પાટલા પારાયણ કહીએ. હમણાં 4 દિવસ પહેલા જ પૂરી થઈ ને, 4 દિવસ પહેલા જ અમારે મુંબઈના ખૂબ સંસ્કૃતના સારામાં સારા ટીચર, સંસ્કૃતમાં મારી સાથે આમ વાતો કરતા હોય, ધારીની બેન વોરા નામ કદાચ કોઈ સાંભળ્યું હશે, સંસ્કૃતના બહુ સારા, એમના ઘરે મારી ભાગવત સપ્તાહ એમના ઘરે જ હતી, પાટલા પારાયણના રૂપમાં. આ સંગીતવાળા બધા હતા, આપણે આચાર્ય શ્રી પ્રિતેશ દાદા હતા. તો ઘરની અંદર પણ ભાગવત, આપણી જેવી શક્તિ હોય એવી પ્રમાણે ભાગવત. અને તમને ખબર જ, આ વર્ષે અધિક મહિનો પણ આવે છે. અધિક મહિનામાં જેટલા પણ બેઠા વૈષ્ણવો, બીજું કાંઈ થાય કે ન થાય, એ આખો મહિનો રોજ ભાગવતના 10 અધ્યાય વાંચો. રોજ 10 અધ્યાય વાંચવાના. ટાઈમ હોય તો રોજ 15 અધ્યાય વાંચો, પણ આખા મહિનામાં ભાગવતજીને પૂરું કરો. એ પણ પિતૃ મોક્ષાર્થે, પ્રેત મોક્ષાર્થે અતિ ઉત્તમ બને. પણ એક નિયમ રાખવાનો, જ્યારે ભાગવતનો પાઠ કરીએ ને ત્યારે અવશ્ય ને અવશ્ય દીવો ચાલુ કરવાનો. ભગવાનની સામુ માખણ અને મિશ્રી, દૂધ અને મિશ્રી થોડુંક પધરાવાનું, પછી ભાગવતનો પાઠ કરો. આપણી જો શક્તિ ન હોય તો, શક્તિ હોય તો બ્રાહ્મણોને બોલાવો, એનું વરણ કરો અને પછી ભાગવત બેસાડો. આ થોડું આપણે વ્યવસ્થિત કર્યું છે. જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે ભગવાનનું ભજન કરવાનું. અને એ પણ કહી દો હારવાર, મને વ્યક્તિગત ગમે એટલા માટે, ભાગવતની કથા કરો ને એ પહેલા એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરો. અહીંયા બેસીને જપ કરી લ્યો એક વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય, પછી કથા સાંભળો. તમને ખબર હશે, અમે કથા ચાલુ કરીએ પહેલા મંગલાચરણ કરીએ ને. મંગલાચરણ શું કામે કરીએ? તો કે આપણા મનના તરંગો છે બધા શાંત થઈ જાય. બસ મનના તરંગો શાંત થઈ જાય પછી કથા કરવાની. બહુ આજે તો નહોતા બોલ્યા, ટાઈમ નહોતો. આવતીકાલથી આપણે રોજ આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર બોલશું. તમને આવડે છે ને બધાને? કરારવિંદે ન પદારવિંદમ વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. આવતીકાલથી આપણે રોજ ગોવિંદ દામોદર સ્તોત્ર બોલશું. તમે કહેશો તો મધુરાષ્ટકમ બોલશું, તમે કહેશો એ કરશું. પણ બસ 7 દિવસ સુધી આપણે આનંદ કરવાનો છે. અને આનંદ એટલો કરવાનો કે 7મા દિવસે આમ ભગવાન અહીંથી જાય તો આપણને એમ લાગવું જોઈએ કે આપણા જીવનમાંથી કંઈક વયું ગયું છે.